પર્સનલ ડિટેલ એડ કરો છો ત્યારે એક એરર આવે છે. ઓફર જોવા માટે કેવી રીતે ચેક કરવું અને ઓફર એપ્લાય કર્યા બાદ પાછી તમારે ઓફર ચેક કરવી હોય તો કેવી રીતે ચેક કરી શકો છો. વાત કરીશ તમારી પર્સનલ લોન ઓફર કેવી રીતે ચેક કરી શકો છો, એ પણ તમારા સિબિલમાં ઇન્ક્વાયરી કર્યા વગર. તો ઘણી બધી માર્કેટ પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે, પણ તમને કઈ એપ્લિકેશન આપશે એ તમારે જોવું કે ચેક કરવું અઘરું છે. હાલના સમયમાં તમને બહુ ઇઝી છે. કેવી રીતે આ વિડીયોમાં વાત કરીશ. એપ્લિકેશન જે વેબસાઇટ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જ્યારે તમે એપ્લાય કરશો ત્યારબાદ તમારે પર્સનલ ડિટેલ ફિલ કરવાની છે. પર્સનલ ડિટેલ જ્યારે ફિલ કરશો ત્યારે ડિટેલ સાચી હોવા છતાં પણ એરર આવે છે કે પેન નંબર નોટ મિસમેચ, મતલબ કે તમારું પાન કાર્ડ પ્રમાણે નામ નથી. તો તમારે ઓકે કન્ટિન્યુ કરવાનું છે. એવું 3 વાર કરશો ને એટલે નેક્સ્ટ સ્ટેપ થશે. ત્યાં તમારે બેઝિક વિગત ભરવાની છે કે તમે સેલરેડ છો, સેલ્ફ એમ્પ્લોયડ છો, તમારું એડ્રેસ એ ભર્યા બાદ જેવું કન્ટિન્યુ કરશો એટલે ત્રીજું જે સ્ટેપ છે ત્યાં તમને ઓફર બતાવશે. જે ઓફર છે આની સાથે 15થી વધારે કંપનીનું ટાઈઅપ છે, તે કંપનીને તમે ઓફર બતાવશે. જે ઓફરમાં ચાન્સીસ વધારે હશે એમાં તમે એપ્લાય નાઉનું બટન હશે, ત્યાંથી સીધું તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કર્યા બાદ જો એપ્લિકેશન હશે તો ડાઉનલોડ કરવાની છે, વેબસાઇટ હશે તો ત્યાંથી તમે પ્રોસેસ કરી શકો છો. આ જે ઓફર બતાવે છે ને આમાં જે કંપની છે ને તે લીગલ હોય છે, ટ્રસ્ટેડ એપ્લિકેશન જ તમને સજેસ્ટ કરશે. માર્કેટ પ્લે સ્ટોર પર અત્યારે હજારો એપ્લિકેશન છે, એમાં ખોટી ફ્રોડ એપ્લિકેશન પણ છે. ઘણા બધા લોકો ગભરાય છે લોન એપ્લાય કરવાનું. શું કરવાનું? એને ભૂલ કરેલી છે. એવી એપ્લિકેશનોમાં એપ્લાય કરી દીધી છે કે જે NBFC રજિસ્ટર્ડ નથી. પણ આ જે હું વેબસાઇટની તમને ઓફર સજેસ્ટ કરે છે આ જે કંપની, એ બધી જ કંપની લિસ્ટેડ ટ્રસ્ટેડ એપ્લિકેશન છે તે જ તમને સજેસ્ટ કરે છે. બીજી વાત, એપ્લાય કર્યા બાદ માની શકે કે એમાં રિજેક્ટ થઈ લોન, પાછી તમારી બીજી ઓફર જે 6 ઓફર કંપનીને બતાવતું હોય એમાંથી તમે એકમાં એપ્લાય કરી, બાકી રહી 5 કંપની. એમાં એપ્લાય કરવા માટે શું કરશો કે જે લિંક છે એ જ લિંક પર મોબાઈલ નંબર નાખીને કન્ટિન્યુ કરશો, ઓટીપી આવશે. ત્યારબાદ તમારી ડિટેલ ઓટોમેટિક ફિલ કરેલી આવશે, પાછી ભરવાની નહીં આવે. સીધું તમારે કન્ટિન્યુ કરવાનું છે. જેવું કન્ટિન્યુ કરશો એટલે પાછું કન્ટિન્યુ કરશો, છેલ્લો સ્ટેપ જે તમારી હતી એપ્લિકેશન ઓફર વાળું તે જ પેજ ઓપન થશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. બીજી વાત, આમાં કોઈ પણ કંપનીમાં તમે લોન એપ્લાય કરો છો, લોન એપ્રુવ થાય છે કે રિજેક્ટ થાય છે. અને જો તમારી લોન એપ્રુવ થયા પછી તમારા ખાતામાં પૈસા આવી જાય તે પહેલા કોઈ પણ પ્રકારનો રૂપિયો માગે તો કોઈ પણ કંપની એમ કહે કે તમારી પાસે એગ્રીમેન્ટ માટેના, પ્રોસેસ માટેના કે વેરિફિકેશન માટેના એટલા રૂપિયા તમારે આપવાના રહેશે, તો એક ખોટી વાત છે. ત્યાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. 100% લીગલ એપ્લિકેશન છે, એમાંથી કોઈ માગશે પણ નહીં. બરાબર છે? તો આ વાત ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત એવું થતું હોય છે કે એમાં લોન રિજેક્ટ થઈ ગયા પછી તમારા પર કોઈ સેન્કશન લેટર આવે કે કોલ આવે અને તમારી પાસે તે પૈસાની માગણી કરે 1000, 1500, 5000 કે જે કંઈ રૂપિયાની અમાઉન્ટની, તો એક ખોટી વાત છે, ત્યાં તમારે ભરવાના નથી. જે એપ્લિકેશનની ફી છે, ચાર્જીસ છે, એ કપાઈને તમારા એકાઉન્ટમાં આવશે અને ત્યારબાદ તમારે EMI તરીકે ભરવાના આવશે. આ હતી મુદ્દાની વાત. મિત્રો, આ હતી ઓફર ચેક કરવાની એક કંપનીની વાત. એવી ઓફર ચેક કરવા માટે 4 કંપની છે. આવનારા નવા વિડીયોમાં વાત કરીશું બીજી કંપની માટે. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને કોઈ તમને સવાલ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો કે જેનો અમે જવાબ જરૂરથી આપીશું. તો મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.